ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મેષ રાશિ માટે ઓગસ્ટ 2026ના મહિનાનું સંપૂર્ણ અને વિસ્તૃત વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ। જો તમારી રાશિ મેષ છે તો આ સમય તમારા જીવનના દરેક પાસા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। આ મહિનો તમારા માટે કેટલીક નવી તકો લઈને આવશે તો સાથે સાથે અમુક બાબતોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ આપે છે। આપણી જિંદગીમાં ઉતાર ચઢાવ આવવા તે સ્વાભાવિક છે, પરંતુ જો આપણને અગાઉથી યોગ્ય દિશા અને સમજણ મળી જાય તો આપણે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી શકીએ છીએ। ચાલો આપણે ખૂબ જ સરળ અને વાસ્તવિક રીતે સમજીએ કે આ મહિને તમારી ઊર્જા, તમારું કરિયર, સંબંધો અને સ્વાસ્થ્ય કઈ દિશામાં જઈ રહ્યા છે। મહિનાની શરૂઆતમાં જ 3 ઓગસ્ટના રોજ તમારા સ્વામી ગ્રહનું સ્થાન પરિવર્તન થઈ રહ્યું છે, જે તમારા સાહસ, પરાક્રમ અને નાના પ્રવાસોના ભાવમાં પ્રવેશ કરશે। આનાથી તમારા અંદર એક નવો ઉત્સાહ અને કામ કરવાનો જુસ્સો જોવા મળશે। તમે જે કામ ઘણા સમયથી અટકાવીને બેઠા હતા અથવા જેમાં આળસ અનુભવતા હતા તેમાં એકાએક ઝડપ આવશે। ઉદાહરણ તરીકે, જો તમે લાંબા સમયથી તમારા ઘરનું સમારકામ, ઓફિસનું કોઈ પેન્ડિંગ પ્રેઝન્ટેશન કે કોઈ નાનો વ્યવસાયિક પ્રવાસ કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા તો આ સમયે તે ઝડપથી પૂર્ણ થશે। પરંતુ આ અતિશય દોડધામના કારણે તમને શારીરિક થાક અથવા માનસિક તણાવ પણ અનુભવાઈ શકે છે। તેથી તમારે તમારી ક્ષમતા મુજબ જ કામનું ભારણ લેવું જોઈએ। કામની વચ્ચે યોગ્ય આરામ કરવો અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે। ઓગસ્ટના મધ્ય પછી એટલે કે 17 ઓગસ્ટના રોજ સૂર્યદેવનું પણ સ્થાન પરિવર્તન થશે અને તેઓ તમારા માટે શિક્ષણ, બુદ્ધિ અને પ્રેમ સંબંધોના સ્થાનમાં બિરાજમાન થશે। આ સમયગાળો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉત્તમ અને ફળદાયી રહેશે। જો તમે સ્પર્ધાત્મક પરીક્ષા, સરકારી નોકરી કે કોઈ ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારી કરી રહ્યા છો તો આ સમયે તમારી એકાગ્રતા અને યાદશક્તિમાં નોંધપાત્ર વધારો થશે। તમે જે વિષયમાં પહેલા મૂંઝવણ અનુભવતા હતા તેમાં હવે તમને સ્પષ્ટતા મળશે। જે લોકો સર્જનાત્મક ક્ષેત્રે જોડાયેલા છે, જેમ કે લેખન, કળા, ડિઝાઇનિંગ કે કન્ટેન્ટ ક્રિએશન, તેમને નવા અને અનન્ય વિચારો આવશે, જેનાથી તેમના કામની પ્રશંસા થશે। જો કે આ જ સ્થાનમાં કેતુનું ભ્રમણ પણ ચાલુ હોવાને કારણે મનમાં એક પ્રકારની અશાંતિ કે નકારાત્મક વિચારો આવી શકે છે। બહારથી બધું સારું ચાલતું હોય તેમ છતાં તમને અંદરથી એવું લાગશે કે કંઈક ખૂટે છે અથવા તમે કરેલા નિર્ણયો સાચા છે કે નહીં તેવો દ્વિધાપૂર્ણ ભાવ જાગશે। તમારી પોતાની ક્ષમતા પર શંકા કરવાની જરૂર નથી। આ માત્ર એક માનસિક પરિસ્થિતિ છે જે સમય જતાં શાંત થઈ જશે। હવે વાત કરીએ તમારા પ્રેમ સંબંધો અને દાંપત્ય જીવનની। પ્રેમ જીવનમાં ઓગસ્ટના મધ્ય સુધી તમારે થોડી ધૈર્ય અને સંયમ રાખવાની જરૂર છે। વાણી પર કંટ્રોલ ન રાખવાને કારણે અથવા નાની નાની બાબતોમાં ગેરસમજ થવાને લીધે તમારા ભાગીદાર સાથે તણાવ ઊભો થઈ શકે છે। બોલતા પહેલા શબ્દોની પસંદગી સમજી વિચારીને કરો। ઉદાહરણ તરીકે, ઓફિસ કે બહારનો ગુસ્સો ઘરમાં કે તમારા પ્રિયપાત્ર પર ન નીકળે તેનું ખાસ ધ્યાન રાખો। 17 ઓગસ્ટ પછી પ્રેમ સંબંધોમાં સુધારો આવશે અને પરસ્પર પ્રેમ વધશે। પરંતુ પરિણીત લોકો માટે આ મહિને થોડી સાવચેતી રાખવી પડશે। દંપતી વચ્ચે નાની નાની વાતોમાં મતભેદ વધી શકે છે અથવા તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહી શકે છે। તેમની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ ગંભીરતાથી લો અને સમયસર ડૉક્ટરની સલાહ લો। એકબીજા પ્રત્યે સંભાવ અને આદર રાખવાથી જ સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે। કરિયર અને નોકરીના ક્ષેત્રમાં આ મહિને કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। તમારા કર્મભાવના સ્વામી થોડા પડકારજનક સ્થાનમાં હોવાને કારણે નોકરીમાં અસંતોષ, અચાનક બદલી અથવા વધારે પડતી જવાબદારીઓનો બોજ અનુભવાઈ શકે છે। તમને એવું લાગી શકે છે કે તમે જેટલી મહેનત કરી રહ્યા છો તે મુજબ તમને ફળ કે પ્રશંસા નથી મળી રહી। આવા સમયે ઉતાવળમાં આવીને નોકરી છોડવાનો કે બદલવાનો નિર્ણય ન લો। ઓફિસ પોલિટિક્સ અને નકારાત્મક લોકોથી દૂર રહો। શાંતિથી તમારું કામ કરતા રહો, કારણ કે આ સમય પણ પસાર થઈ જશે। બીજી તરફ તમારા માટે એક ખૂબ જ સુંદર અને શુભ યોગ પણ બની રહ્યો છે। ગુરુની પૂર્ણ કૃપા તમારા સુખ અને ભાગ્ય સ્થાન પર પડી રહી છે। આનાથી તમારા જીવનમાં સ્થાવર મિલકત, નવું વાહન કે નવું ઘર ખરીદવાના યોગ બળવાન બને છે।
જો તમે કોઈ નવા બિઝનેસમાં રોકાણ કરવા માગો છો અથવા તમારા જૂના બિઝનેસને નવા વિસ્તારમાં લઈ જવા માગો છો તો આ સમય તમારા માટે ખૂબ અનુકૂળ રહેવાનો છે. ભાગ્યનો સાથ મળવાથી અટકેલા નાણાકીય કામો પૂર્ણ થશે અને ઘરમાં પણ શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. આ મહિનાને વધુ સકારાત્મક અને સફળ બનાવવા માટે કેટલાક સરળ આત્મિક અને દૈનિક નિયમો ચોક્કસ અપનાવો. દરરોજ સવારે ઉગતા સૂર્યને જળ અર્પણ કરો અને મનમાં સકારાત્મક વિચારો રાખો. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે અને બિનજરૂરી ભય દૂર થશે. આ સાથે જ શાંત મનથી થોડો સમય ધ્યાન અને મંત્ર જાપ કરો, જેથી માનસિક તણાવ ઓછો થાય. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો અને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર કરજો. આવી જ રીતે સાચી, વાસ્તવિક અને આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. હર હર મહાદેવ.